હેલો. ક્યાં પહોંચ્યા હતા આપણે છોકરાઓ? સાતમો દાખલો પ્રકીર્ણ સ્વાધી ગણતા હતા ને? ઓકે. એની સૂચના છે 7 થી 10 માં નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેને સંખ્યા રેખા પર દર્શાવો. સાતમી રકમ 5x + 1 greater than -24 અને 5x - 1 less than 24. બંનેમાંથી x ની કિંમત શું છે જાણીએ. આ 1 ને સામે લઈ જાય એટલે બાદ થાય ને. આ ગણી લે પેલા પૂરું. 5 વડે ભાગીએ. અહીંયા 5x less than 25 -1 સામે પ્લસ થયા ને, એને 5 વડે ભાગીએ તો x ની કિંમત કેવી? -5 થી મોટી અને 5 થી નાની, એટલે કે x વિવૃત અંતરાલ -5 થી 5 માં છે. તો આપેલી અસમતાનું સમાધાન કરતી x ની કિંમતોનો ગણ વિવૃત અંતરાલ -5 થી 5. હવે એને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. -5 અને 5 એનો સમાવેશ નથી થતો, વિવૃત અંતરાલ છે ને. -5 + 5 અહીંયા ક્યાંક 0 મૂકી દઈએ. વચ્ચેના અંક લખવા હોય તો લખાય થોડી મોટી રેખા દોરીને, ન લખો તો ચાલે. પણ -5 અને 5 વચ્ચેનો જે ગાળો છે એને થોડો અલગ પાડવો પડે આપણે. આપણો જે જવાબ છે ને એને હાઇલાઇટ કરવો પડે, બરાબર? એટલે આ વચ્ચેનો ગાળો -5 અને 5 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આઠમો દાખલો જોઈએ. 2 × x - 1 less than x + 5 અને 3 × x + 2 greater than 2 - x. ઉકેલીએ અને પેલા 2 થી ગુણી નાખીએ છીએ એટલે 2x - 2 less than x + 5. અહીંયા 3 થી ગુણી નાખીએ 3x + 6 greater than 2 - x. x વાળું પદ આ બાજુ લઈ આવો, બાદ થઈ જશે અને -2 છે ને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે. અહીંયા x વાળું પદ આ બાજુ પ્લસ થશે એટલે 4x. 2 માંથી 6 બાદ -4 તો x less than 7. 4 વડે ભાગો x greater than -1 એટલે x ની કિંમત -1 કરતા મોટી અને 7 કરતા નાની, એટલે x છે એ વિવૃત અંતરાલ -1 થી 7 માં છે. અથવા ઉકેલ ગણના સ્વરૂપમાં આપણે જવાબ લખવો હોય તો વિવૃત અંતરાલ -1 થી 7. હવે એને સંખ્યા રેખા પર અહીંયા દર્શાવીએ. -1 થી 7. -1 અને 7 નો સમાવેશ નથી થતો એટલે આપણે ઓલું મીંડું કર્યું.
પછી વચ્ચેના બધા અંક લખવા એવું જરૂરી નથી. તો 0 સાઈડમાં રહેતા હતા એટલે આપણે એને દર્શાવ્યા. એને અલગ પાડીને આપણે રજૂ કરીએ. ફૂટપટ્ટી લઈ અને બોલપેનથી તમે 2-3 વખત લીટા મારી દો ને તોય ચાલી જાય, ઘાટું થઈ જાય ને. ટૂંકમાં આપણો જવાબ છે એ સંખ્યા રેખા પર જુદો પડવો જોઈએ. બરાબર. ઓકે, 9મો દાખલો જોઈએ. (3x-7) is greater than 2 into x minus 6 અને 6 minus x is greater than 11 minus 2x. (3x minus 7) greater than 2x minus 12. એને ગણી નાખીએ, આને પૂરું કરી દઈએ. ચાલો, 2x આ બાજુ આવે ને બાદ થાય અને 7 સામે પ્લસ થાય એટલે 7 માંથી 12 બાદ -5. અહીંયા 2x ને આ બાજુ લઈ આવો એટલે પ્લસ થયા ને, એટલે x વધ્યા. 6 ને સામે લઈ જાઓ, બાદ થયા 5. આ તો રિપીટ જ કરવાનું છે. એટલે x ની કિંમત કેવી? 5 કરતા મોટી, -5 કરતા મોટી અને છે વચ્ચે. એટલે આમ કેવું થાય જો આપણે એને સમજીએ, એનો જવાબ લખીએ નહીં પહેલા. આ x છે એ -5 કરતા મોટા છે એટલે સંખ્યા રેખા પર અત્યારે જે સંખ્યા રેખા દોરીએ તે આપણો ફાઇનલ આન્સર નથી. વચ્ચે અને એટલે છેદગણ મેળવવાનો છે ને, એ વાતને આપણે સમજીએ છીએ. એ બંનેનો છેદગણ શું થાય? તો x ની કિંમતો -5 કરતા મોટી એટલે અહીંયા -5, તો -5 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે આ કિંમતો અને x ની કિંમત 5 કરતા મોટી. એટલે સપોઝ અહીંયા વાસ્તવિક સંખ્યા 5 ને સંગત બિંદુ છે, તો 5 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે 5 થી શરૂ કરીને જમણી તરફ અનંત સુધી. હવે ઈ બંનેનો છેદગણ, હવે સમજાણું ને? છેદગણ 5 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે x greater than -5 અને x greater than 5. તો x greater than 5 એટલે x ની કિંમત વિવૃત અંતરાલ 5 થી અનંતમાં છે. છેદગણ એટલે સામાન્ય સભ્યોનો ગણ ને, અહીંયા અને શબ્દ છે, તો એનો ઉકેલ ગણ વિવૃત અંતરાલ 5 થી અનંત. એને સંખ્યા રેખા પર, હવે આપણો ફાઇનલ આન્સર છે ને, એને સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ. પાંચ, 6, 7 ટપકા કરીને અનંત સુધી. 5 નો સમાવેશ નથી થતો એટલે આપણે ત્યાં ઓલું મીંડું કર્યું છે. 10મો દાખલો જોઈએ. 5 into 2x minus 7 minus 3 into 2x plus 3
ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 0, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. અને બીજી અસમતા જે છે એ છે 2x પ્લસ 19 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6x પ્લસ 47. ઉકેલીએ બંનેને. અહીંયા ગુણાકાર કરી નાખીએ. 10x minus 35 minus 6x minus 9. આને એમને એમ લખી નાખીએ જ હમણાં. એમાં ગુણાકાર નહોતો કરવાનો ને, એટલે જેમ છે એમ લખી નાખ્યા. ઓકે, 10 માંથી 6 ગયા એટલે 4. 35 ને 9 44, એને સામે લઈ જાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 44. 6x ને આ બાજુ લઈ આવો, માઇનસ 4x. 19 ને સામે લઈ જાઓ એટલે 47 માંથી 19 બાદ થઈ ગયા ને, કેટલા વધ્યા? 28. તો x ની કિંમત 11 કે તેથી નાની. હવે ત્યાં તમારે -4 વડે ભાગવાના છે એટલે અસમતા બદલશે. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -7. એ બંને વાત એક સાથે રજૂ કરીએ તો x છે એ -7 કે તેથી મોટા, 11 કે તેથી નાના. એટલે કે x ની કિંમતો સંવૃત અંતરાલ -7 થી 11 માં. એટલે આપેલી અસમતાનો ઉકેલ ગણ સંવૃત અંતરાલ -7 થી 11. હવે એને સંખ્યા રેખા પર દર્શાવવા છે. આપણી કિંમતો -7 થી શરૂ થાય છે અને 11 આવે ત્યાં પૂરી થાય છે. ધારો કે -7 અને સંગત બિંદુ અહીંયા છે અને 11 ને સંગત બિંદુ અહીંયા છે, બરાબર. વચ્ચે ક્યાંક 0 ને સંગત બિંદુ બતાવી દઈએ. વચ્ચે ઝાઝા પૂર્ણાંકો છે એટલે એ બધાય આપણે લખશું નહીં. વચ્ચેનો ભાગ છે ને એને હું અલગ પાડી દઉં, તમને દેખાતું નથી. હું દોરું છું, આડો આવું છું ને, કાંઈ નથી કરતો હું. -7 અને 11 વચ્ચેનો જે રેખાખંડ વધ્યો ને સંખ્યા રેખા પર, એને લાલ કલરથી અલગ કરું છું. બીજી કોઈ પ્રોસિજર નથી એમાં. ઓકે, એટલે આપણો જવાબ -7 થી 11. એટલે જે સૂચના હતી એ પ્રમાણેના 7 થી 10 સુધીના દાખલાઓ પૂરા થયા. ઉકેલ ગણ મેળવવાનો અને એને સંખ્યા રેખા પર દર્શાવવાનો. અગિયારમો દાખલો. એક દ્રાવણનું તાપમાન 68 ફેરનહીટ અને 77 ફેરનહીટ વચ્ચે રાખવાનું છે. સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે રૂપાંતર સૂત્ર F = 9/5 × C + 32 છે. સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું છે? સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ જે છે એ આપ્યો છે. F = 9/5 C + 32. હવે ફેરનહીટમાં જે વિસ્તાર આપ્યો છે 68 કરતા વધારે અને 77 કરતા ઓછું, એની વચ્ચે એટલે 68 કરતા વધારે અને 77 કરતા ઓછું. તો અનુરૂપ સેલ્સિયસ નો વિસ્તાર શું થાય? આવું આપણે ઉદાહરણ ગણ્યું હતું.
તમે એફ નું સૂત્ર ત્યાં મૂકી દો, આપેલું સૂત્ર જે સી ના સ્વરૂપમાં છે, બરાબર. હવે એમાંથી સી ને કરતા બનાવવાનો છે. શું કરીએ? પેલા 32 બાદ કરી નાખીએ. ચાલો, એટલે આ બધા ટબા જેવા આંકડાઓ છે નાના થઈ જાય. અહીંથી 32 બાદ કરો એટલે કેટલા વધે? 34. બરાબર ને? ના, સોરી, 36. લેસ દેન 9/5 સી. અહીંથી 32 બાદ કરી નાખો, કેટલા વધશે? 45. 5 વડે ગુણવા નથી, પેલા 9 વડે ભાગી નાખો, કારણ કે 36 અને 45 9 ના ગુણાંકમાં છે, એટલે 9 વડે ભાગીએ. 9 ધન સંખ્યા છે, અસમતા બદલાશે નહીં. અને હવે 5 વડે ગુણી નાખો, 5 પણ ધન સંખ્યા. તો શું પ્રશ્ન હતો? સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર માટે સેલ્સિયસ શબ્દ ઇંગ્લિશ છે, એટલે આ લોકો કઈ રીતે જોડણી બનાવે છે જોઈએ આપણે. સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર, વિવૃત અંતરાલ 20 થી 25, એટલે 20 થી વધુ અને 25 થી ઓછું. એ પછીનો દાખલો જોઈએ, 12મો. 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. પરિણામે બોરિક એસિડનું મિશ્રણ 4% થી વધુ અને 6% થી ઓછું મળે છે. તો આપણી પાસે 640 લીટર 8%નું દ્રાવણ હોય તો તેમાં કેટલા લીટર 2% સાંદ્રતા ધરાવતું મિશ્રણ ઉમેરવું પડે? ઉદાહરણ જેવો દાખલો થયો ને. ધારો કે X લીટર 2% સાંદ્રતા વાળું દ્રાવણ ઉમેરવું પડે. તો પરિણામી દ્રાવણ મૂળ હતું કેટલું? 640 લીટર, અને આપણે X લીટર ઉમેર્યું. બિલકુલ ઉદાહરણ જેવું થયું, જુઓ. પરિણામી દ્રાવણ એટલે આટલા લીટર સાંદ્રતા જોઈએ આપણે. X ના 20%, X ના 2% પ્લસ 640 કેટલા ટકા હતું? 640 8%. બરાબર. તો એ કેટલું થવું જોઈએ? તો કે 4% થી વધુ. 4% થી વધુ કોના? 640 પ્લસ X ના 4%, અને 6% થી ઓછું, અને X ના 2% પ્લસ 640 ના 8%, ટોટલ 640 પ્લસ X ના 6% થી ઓછું.
થઈ ગયું ને ઉદાહરણ જેવું જ, એક્ઝેક્ટ ઉદાહરણ જેવું. હવે એ બંને અસમતાઓ સોલ્વ કરી અને એમાંથી એક્સ નું મૂલ્ય ગોતવાનું છે. આપણે કેટલા લીટર દ્રાવણ ઉમેર્યું. પાછી બંને અસમતાઓ સમજાવી દો. આપણી પાસે 640 લીટર 8% સાંદ્રતા વાળું દ્રાવણ હતું. એમાં x લીટર 2% વાળું દ્રાવણ, 2% સાંદ્રતા વાળું દ્રાવણ ઉમેર્યું. તો પરિણામે 640 પ્લસ x ટોટલ એનું કદ લીટરમાં 640 પ્લસ x લીટર થયું ને. પણ સાંદ્રતા કેવી થવી જોઈએ? 4% કરતા વધુ અને 6% કરતા ઓછી. બરાબર? ઓકે. x ના 2% એટલે 2x by 100, 640 ના 8% એટલે 640 ગુણ્યા 8/100 અને 640 પ્લસ x એના 4%, તો 640 પ્લસ 1 ગુણ્યા 4/100. અને બીજી જે અસમતા તૈયાર થશે 2x by 100 પ્લસ 640 into 8 upon 100 is less than 640 plus x into 6 by 100. બધાના છેદમાંથી 100 ઉડાડી દઈએ 2x અને ગુણી નાખીએ 64 ગુણ્યા 8, 8 ચોક 32, 8 છક 48 ને 3 51, એટલે એ થયું 5120. એને 4 થી ગુણી નાખીએ 64 ગુણ્યા 4 એટલે 256, એટલે 2560 અને પ્લસ 4x 100 તો ઉડાડી દીધા ને. અને એ જ રીતે આ બીજી અસમતા, તો 2x પ્લસ 5120, અહીંયા કેટલાથી ગુણવાના છે? 6 થી. 64 ગુણ્યા 6, 6 ચોક 24, 36 ને 2 38, એટલે 3840 પ્લસ 6x. થઈ ગયું ને? હવે સિમ્પલ. -4x ને પેલી બાજુ લઈ જાય એટલે -2x ગ્રેટર ધેન 2560 માંથી 5120 બાદ થાય એટલે -2560. અને આ 6x ને પેલી બાજુ લઈ આવ્યા એટલે -4x ગ્રેટર ધેન. આને અહીંયા બાદ કરવાના ને. 512 માંથી 384 બાદ. ઓકે, 10 ને 2 12, 8 ને 4 12, 50 માંથી 38 ગયા એટલે 12. એવું લાગે ને? તમે કેલ્સી થી ગણવાના છો મને ખબર છે, પણ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં કેલ્સી એલાઉડ નહીં હોય, એટલે થોડીક ટેવ પાડો, જાજી નહીં. ટોટલ ચેક કરી લ્યો ઝડપથી. 8 ને 4 12, 1, 8 ને 2 10 ને 11, 1 થઈ ગયું. હા, -1280. અહીંયા -2 વડે ભાગીએ એટલે અસમતા બદલશે. 256 ના અડધા એટલે 128, એટલે 1280. અહીંયા -4 વડે ભાગીએ એટલે ત્યાં અસમતા બદલાશે, ગ્રેટર ધેન ના લેસ ધેન થઈ જશે ને. હા, આ અસમતા લેસ ધેન હતી, સોરી, એટલે ગ્રેટર ધેન થશે. 1280 ભાગ્યા 4, 4 તેરી 12, 4 દુ 8, મીંડું 320. હવે એને ક્રમમાં લખો. બરાબર? તો ઉમેરવાનું દ્રાવણ કેટલું? તો કે 320 લીટર થી વધુ અને 1280 લીટર કરતા ઓછું.
20 લીટરથી વધુ અને 1280 લીટરથી ઓછું 2% સાંદ્રતા વાળું દ્રાવણ ઉમેરવું પડે. તો સાંદ્રતા છે એ 4% અને 6% વચ્ચે મળે. 4% જોતી હોય તો 320 લીટર, 6% જોતી હોય તો 1280, પણ એની વચ્ચે છે તો આપણે વચ્ચે પ્રમાણે જવાબ આપીએ છીએ. એના પછીનો દાખલો, 45% એસિડનું 1125 લીટર દ્રાવણ છે, તો પરિણામી મિશ્રણમાં 25%થી વધારે અને 30%થી ઓછું એસિડ થાય તે માટે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ. આનો જેવો જ દાખલો છે, પણ એક નાનકડો ચેન્જ શું છે, એસિડના એસિડમાં પાણી ઉમેરવાનું છે. પાણીની સાંદ્રતા આપેલી નથી, ન આપે ને, પાણીમાં એસિડનું પ્રમાણ કેટલું? 0%. એટલે આ x ના 2% હતા, એને બદલે x ના 0%. ધારો કે x લીટર પાણી ઉમેરવું પડે, એટલે પરિણામી દ્રાવણ એનું કદ કેટલું? તો કે હતું 1125. પછી સાંદ્રતાની વાત કરીએ. x લીટર ઉમેર્યું. હવે આના પ્રમાણે જો x ના 0%, પાણીમાં એસિડનું પ્રમાણ 0%, પ્લસ 45% 1125 લીટર દ્રાવણ છે ને, એટલે 1125 ના 45%. ટોટલ થયું 1125 પ્લસ x, પણ એની સાંદ્રતા 25%થી વધારે, એટલે 1125 પ્લસ x. થોડુંક સાફ કરતા જઈએ ને. ના, કેટલા ટકા જોઈએ છે આપણે? 25%થી વધારે, અને x ના 0% પ્લસ 1125 ના 45%, ઓછું કેનાથી જોઈએ છે? 30%થી. લેસ દેન 1125 પ્લસ x ના 30%. હવે બિલકુલ આની જેમ એને અસમતામાં બદલી નાખીએ, શબ્દો કાઢી નાખીએ. x ગુણ્યા 0/100 પ્લસ 1125 ગુણ્યા 45/100 ગ્રેટર દેન 1125 પ્લસ x ગુણ્યા 25/100 અને x ગુણ્યા 0/100 પ્લસ 1125 ગુણ્યા 45/100 લેસ દેન 1125 પ્લસ x ગુણ્યા 30/100. એક સ્ટેપ માંડી દો. હવે પછી અસમતા તમારે એટલી સોલ્વ કરવાની, એટલો હોમવર્ક કરવાનું. ઓકે, આ ચેપ્ટરમાં તો કઈ હોમવર્ક કર્યું જ નથી ને, એટલે આખો દાખલો તો ક્યાં છે? અધૂરું, હે ને? આ 0 થઈ ગયું. 100 ઉડાડી અને પેલી બે અસમતા લખું, ગુણાકાર તમે કરજો. 1125 ગુણ્યા 45 ગ્રેટર દેન
1125 પ્લસ એક્સ ગુણ્યા 25 અને આ 0 થઈ ગયું 100 ઉડાડી દીધા ને 1125 ગુણ્યા 45 લેસ દેન 1125 પ્લસ એક્સ ગુણ્યા 30. હવે એને તમારે પૂરું કરવાનું છે. તમે તો કેલ્સી લઈને જ બેસી જવાના, પાકું ને? યસ. 14મો દાખલો. વ્યક્તિનો આઈક્યુ દર્શાવતું સૂત્ર નીચે પ્રમાણે છે. આપણે સૂત્ર લખી લઈએ. આઈક્યુ બરાબર MA અપોન CA એને ગુણ્યા 100. આવું એક સૂત્ર છે. MA એટલે માનસિક ઉંમર. MA મેન્ટલ એજ. આપણે ગુજરાતીમાં લખીએ, ચાલો. માનસિક ઉંમરનો વિસ્તાર શોધવાનો છે તમારે. CA ક્રોનિકલ એજ એટલે શારીરિક ઉંમર. સમયાનુક્રમિક ઉંમર એટલે એ સારી વર્ષમાં, એટલે શરીરની ઉંમર જ થઈ ને. હા, હવે તમને આમ આપ્યું છે 80 લેસ ધેન ઓર ઇક્વલ ટુ IQ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 140. IQ છે એ 80 કે તેથી વધુ અને 140 કે તેથી ઓછો. તો 12 વર્ષની ઉંમર, પેલા આઈક્યુ ની કિંમત મૂકી દઈએ, સૂત્ર જે આપ્યું છે ને એમાંથી. CA 12 વર્ષ એ મૂકશું, પછી 80 લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA અપોન CA ઇન્ટુ 100 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 140. શારીરિક ઉંમર આપી છે 12 વર્ષ. તો માનસિક ઉંમરનો વિસ્તાર એટલે MA ને કરતા બનાવવાના છે. 12 વડે ગુણી નાખશું ને. 12 8 96 960 સોરી લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA ઇન્ટુ 100. 12 ચોખ્ખું 48, 12 ને 4 16, 1680. 100 વડે ભાગીએ. 100 છે એ ધન સંખ્યા છે. 9.6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA લેસ ધેન ઓર ઇક્વલ ટુ 16.8. માનસિક ઉંમરનો વિસ્તાર. આપણે જવાબ અંતરાલથી લખીએ. માનસિક ઉંમરનો વિસ્તાર સંવૃત અંતરાલ 9.6 થી 16.8. 9.6 કે તેથી વધુ અને 16.8 કે તેથી ઓછો. એટલે આ સાથે આપણું સુરેખ અસમતાવાળું ચેપ્ટર પૂરું થયું. બરાબર. આજે સીધી નવી વાત શરૂ નહીં કરીએ. લેક્ચર થોડો ટૂંકો થાય છે બરાબર, પણ 2 ટોપિક ભેગા નહીં કરીએ આપણે. એવું લાગે તો નવા ટોપિકમાં થોડું ખેંચી લેશું. 2 વાર્તા ભેગી થાય ને એના મજા આવે. આ માંડ સેટ થતું હોય મગજમાં તો પાછું બીજું ઉમેરી દઈએ તાત્કાલિક. એટલે એને આપણે આવતીકાલથી શરૂ કરશું, નવા લેક્ચરથી. ઓકે. આ એક કેલ્સી લઈને બેસજો. હું ના કહું તો તમે લેવાના છો, તું સામેથી કીધું કેલ્સી લઈને બેસજો અને પૂરું કરી દેજો. બરાબર.